નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આમોદ તાલુકામાં અકસ્માતમાં બે બનાવોમાં બે મોત। માતર એક્સપ્રેસ હાઈવે તેમજ સરભાન રોડ ઉપર અકસ્માત। આમોદ તાલુકાના માતર તેમજ સરભાન ગામે બે અલગ અલગ અકસ્માતોમાં બે વ્યક્તિઓના મોત થયા હતા। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આમોદ પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના માતર ગામ પાસે એક્સપ્રેસ હાઈવે ઉપર ભાવનગરથી સુરત સામાજિક કામ અર્થે જતા સવારના 4 વાગે માતેર ટોલનાકાથી ભરૂચ તરફ જતા અર્ટિકા ગાડીના ડ્રાઈવર ઇમ્તિયાઝભાઈ ઉસ્માન મોહમ્મદ सम्मा ઉંમર વર્ષ 29 રહેવાસી બુધેલ ગામ તાલુકો જિલ્લો ભાવનગરની સાથે તેમની અર્ટિકા ગાડી નંબર ZJ04 EA1879 માં બેસેલ, જેમાં ડ્રાઈવરની બાજુમાં આગળ દિનેશભાઈ ઠંઠ તથા વચ્ચેની સીટમાં હું તથા હરેશભાઈ ઠંઠ તથા વિઠ્ઠલભાઈ કોરડિયા અને પાછળની સીટમાં સૌજીભાઈ ઠંઠ તથા મારા દાદા મોહનભાઈ કંઠનાઓ બેસીને સુરત જવા માટે નીકળેલા અને વહેલી સવારના વડોદરાથી નવો દિલ્હી મુંબઈના એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી સુરત તરફ જઈ રહેલા હતા। તે વખતે વહેલી સવારના આશરે 4 વાગે માતેર ટોલનાકાથી ભરૂચ તરફ થોડેક આગળ જતા અર્ટિકા ગાડીના ડ્રાઈવરે ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આગળ ચાલતી ટ્રકને ઓવરટેક કરતા જતા આગળ ચાલતી ટ્રકના ડ્રાઈવર સાઈડની પાછળ ટાયરના ભાગે અર્ટિકા ગાડીની ખાલી સાઈડનો ભાગ ઘુસાડી દેતા અકસ્માત થયો હતો। અકસ્માતમાં દિનેશભાઈ ધીરુભાઈ ઠંઠનાઓને માથાના ભાગે તથા ડાબા ખંભાના ભાગે ગંભીર ઇજાઓ થતા લોહી લુહાણ થઈ ગયા હતા। તેમજ સૌજીભાઈ ઠંઠ તથા હરીશભાઈ ઠંઠ તથા વિઠ્ઠલભાઈ કોરડિયા તથા મોહનભાઈ કંઠનાઓને સામાન્ય મૂઢ માર વાગ્યો હતો। તેમજ ડ્રાઈવર ઇમ્તિયાઝભાઈને મોઢા ઉપર કાચ વાગતા ઇજાઓ થઈ હતી। ત્યારબાદ એક્સપ્રેસ હાઈવેની એમ્બ્યુલન્સ આવતા અમો 7 જણાઓ એમ્બ્યુલન્સમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે સારવાર અર્થે આવતા ડોક્ટરે દિનેશભાઈ ધીરુભાઈ ઠંઠને ચેક કરી તેને મરણ જાહેર કર્યા હતા। આ ઉપરાંત આમોદ તાલુકાના સરભાણ ગામ પાસે બાઇક ચાલક ભાવેશ હસમુખ ઠાકોર ઉંમર વર્ષ 25 રહે તલાવપુરા શેખ ફળિયું જંબુસર આમોદ તાલુકાના સરભાણથી માતર તરફ જઈ રહ્યા હતા ત્યારે કરજણ તરફથી આવતી મારુતિ વાન નંબર GJ16CB 1725 નો ચાલક સઈદ હસન પટેલ નાએ પોતાના કબજામાંની મારુતિ વાન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઇક ચાલક સાથે ગંભીર અકસ્માત કર્યો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત થયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે એકના એક યુવાનનું પુત્રનું મોત થતાં તેમના પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું। બાઇક ચાલક માતર ગામે તેમના મામાના ઘરે પરિવાર, પત્ની તેમજ 2 બાળકો સાથે ગયો હતો, પરંતુ કોઈ વસ્તુ ભૂલી જતા તેમની પત્ની તથા બાળકોને સરભાણ ચોકડી ઉપર મૂકી ફરીથી માતર તરફ જતા તેનું મારુતિ વાન સાથે અકસ્માત થતાં મોત થયું હતું। રિપોર્ટર રવિ સૈયદ, તેલકા ન્યૂઝ, આમોદ।